હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? જો તો ઉઠી ગયા, ફ્રી થઈ ગયા અમે. બસ હવે નાસ્તાનો ટાઈમ છે એટલે જો અમારા અડધા ફળધા તો સૂતા છે. માનસીબેન ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માનુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આંખું નથી ખુલતી. મારે છે ને શોપિંગ કરવાની હતી થોડી, જો અમે બધા આવી ગયા છે. મેડમને પર્સ લેવાના છે તો પર્સ લેવા આવ્યા છે. જો ભૂખ લાગી ગઈ તો મેડમ આલુ પૂરી ખાવા આવ્યા. જો જવાનું મોડું થાય છે તો કે ના, મારે ખાવી છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. જો બધાય રેડી થઈ ગયા છે, મમ્મી, માનસી, બિંદુ, અમે લોકો બધાય, અને જાય હવે સાતકના ફંક્શનમાં. હવે કડવા પટેલની વાત કરું, કડવા પટેલમાં તો બેઝિકલી આવું કાંઈ મેરેજમાં ફંક્શન આવતું નથી, સાંતક જેવું કાંઈ. હવે આ લોકોને છે તો આપણે જોઈશું એમાં શું છે ને શું નહીં. અમે ફર્સ્ટ ટાઈમ જ છે એટલે પછી બિંદુ વ્લોગમાં તમને કહેશે. અને જોડે જોડે ગરબા પણ છે, તો જો બધા એક્સાઇટ તો થઈ જ ગયા છે. શું કે મેડમ, બોલો, કેવાક છો એક્સાઇટમેન્ટમાં? ફર્સ્ટ ટાઈમ છે આ વિધિ, જોઈ કેવી છે. એ નહીં, ગરબા માટે. ગરબા માટે તો ઓલવેઝ રેડી જોઈએ. આમ તો ગુજરાતી હોય એટલે આપણે બધા રેડી જોઈએ, ગુજરાતી હોય નહીં તો. આ બાજુ જો મમ્મી ને માનસી ને લોકો તૈયાર છો ને માનસી? લે લે લે. આજ રાતે ગરબા પણ છે. ગરબા તો જો કે આપણે બધાને સેમ જ હોય છે, એવું તો કઈ હોતું નથી. બધા પોતપોતાની રીતે નાચતા હોય. એટલે હવે આ વિધિ થોડી ઘણી અલગ છે, ત્યાં જઈને જોઈએ શું છે ને હું બતાવીશ તમને કે શું છે ને શું ને કઈ કેટલું નવું વસ્તુ છે ને કેટલી બધાની કોમન છે. જોકે વિધિ તો બધી સેમ જ હોય પણ બધા અલગ અલગ રીતે કરતા હોય એમ. તો ચાલો મળીએ. લો તો જો અમે પહોંચી ગયા છીએ અને અમારા વરરાજાનું ફોટોશૂટ ચાલુ છે. જો પેલા જે સાઈડમાં કબીરસિંહની જે ઊભા છે ને એમના નાના ભાઈ છે. જો ગાઈસ આ લોકોને આવી વિધિ હોય છે. તમે કીધા ને જો આ લોકો છે ને આવી રીતે મામેરિયાને લેવા જાય છે. અહીંયા મામેરાની તૈયારી થાય છે. તમને ભૂખ લાગી ગઈ? જો બધા સિંગ ચણા ગોતી આવ્યા છે. જો આ લોકોનો કઈ રિવાજ છે કે કઈ ગ્રુમ હોય ને એને આ લોકો કઈ રોઝ આપે છે, બેન લોકોને રોઝ આપવાનું એવું કઈ છે. હવે શું રિવાજ છે આપણે જોઈએ. આપણે કઈ હવન જેવું કઈ કરે છે હવે.
જો બધા રોજ આપવા જાય લોકોની એવી થીમ પ્રોગ્રામ. એમના નાના ભાઈ છે. જો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો, લાઈનમાં ઊભા રહી ગયા છે બધા. જો તો જો ડીજે અને ગરબાની તૈયારી થઈ ગઈ છે અને આપણા વરરાજા જે છે એ પણ તૈયાર થઈ ગયા છે. જો સે હાય. આ માનસીબેન તૈયાર થઈ ગયા છે, આ એકતાબેન, જે આપણા કેમેરામેન છે એ પણ તૈયાર થઈ ગયા છે. તૈયાર ને સેટ? મમ્મી તૈયાર થઈ ગયા છે. જો અગેન ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. જો બતાવો. જો આ ગોઠવાઈ ગયા બધા. વરરાજાને તો ક્યાંય સાઈડ ઉપર નાખી દીધા કે તમે સાઈડ ઉપર જે કરશું એ અમે કરશું. આ જો છે ને ત્રાસ છે હો આવી વાયુનો એ બધીનો. આ લોકો ગીત ગાય, લોકોના ગીત ગાવાના હોય. હેલો ગાઈસ, જો અમે લોકો ગરબામાંથી આવી ગયા છે અને જો અમારા મોરબીવાળા મેડમને છે ને ઉંબાડિયું ખાવું તો એટલે ઉંબાડિયું ખાવા આવ્યો છે. ગરમા ગરમ ઉંબાડિયું, ગરમા ગરમ ઉંબાડિયું. શેરડીનો રસ. શેરડીનો રસ. આ રીલે જો કુમાર હાય બોલો, હાય હાય બોલો, હાય. સાચી વાત છે. આપે છે અહીંયાથી જો મોકલાવું હોય તો મોકલાવે. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો. મોકલાવે ને આખું માટલું ભરીને મોકલાવે, પણ એ આખું 8 કે 9 કિલોનું આવે લગભગ. હા. એ આખું લેવું પડે. હા. એ અંદર માલ મસાલો ને બધું લગાવીને જ આપે. એ તમને ઇન્સ્ટ્રક્શન આપી દે કે તમારે આને કેવી રીતના ઓલું પકાવવાનું. એ રીતના કરો ને એટલે મસ્ત ખાવાનું થઈ જાય. અચ્છા એવું છે. લો તો જો અમે બધા નાસ્તો કરીને ઘરે આવી ગયા છે ઉંબાડિયું ખાઈને. હવે બધા થાક્યા છે. માનસીબેન તો સૂઈ ગયા. હવે અમે ધીમે ધીમે બધા સૂઈ જઈશું. બધાના આંખમાં એટલી ઊંઘ છે કે સવારના બધા ગયા હતા એટલે થાક્યા છે. તો બધા ગુડ નાઇટ કહી દઈએ. મમ્મા ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાયને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.